કવાસ આંગણવાડીમાં ફ્રૂટ ડે ની ઉજવણી કરવામાં આવી। સંચાલક ગીતાબેન પટેલે કૌશિકા પટેલ દ્વારા બાળકો સાથે અલગ અલગ ફળોની થીમ પર બાળકો અને વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ આજના દિવસે આ થીમ દ્વારા બાળકોને પોષણ મળે તે માટેની સમજ કેળવાય તેવા હેતુથી આજની આ થીમ પસંદ કરવામાં આવી હતી। આ વૈશ્વિક ભૂખમરાના મુદ્દાઓ સામનો કરવા અને બધા માટે તંદુરસ્ત આહારની ખાતરી કરવા માટે વિશ્વવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહી માટે હાકલ કરતો દિવસ છે। આ વર્ષે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી યુએન રેફ્યુજી એજન્સી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે। સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર વિશ્વના 150 દેશોમાં બહુવિધ ભાગીદારો અને સરકારો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ વર્ષની થીમ પર સ્વસ્થ આવતીકાલ માટે હવે સલામત ખોરાક છે। આ વર્ષે વિશ્વ ખાદ્ય દિવસનો ભાર ફૂડ માટે કેમ્પેઇન ચલાવતા હીરોઝ અથવા વ્યક્તિઓની ઉજવણી પર છે જેમણે વિશ્વના નિર્માણમાં યોગદાન આપ્યું છે। જ્યાં કોઈએ ભૂખ્યા રહેવું ન પડે, ભૂખ મુક્ત વિશ્વ બનાવવાના વિચારમાં યોગદાન આપવાનો વિચાર છે। કોરોના વાયરસ રોગચાળા દરમિયાન લાખોની વેદનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો। સંયુક્ત રાષ્ટ્રના FAOની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસનો ઉદ્દેશ્ય વૈશ્વિક ભૂખનો સામનો કરવાનો અને સમગ્ર વિશ્વમાં ભૂખ નાબૂદ કરવાનો પ્રયત્ન કરવાનો છે। FAO વેબસાઇટ પર ખોરાક અને ભૂખ તેમજ કૃષિ ખાદ્ય પ્રણાલી વિશે કેટલાક આઘાતજનક આંકડાઓને પ્રકાશિત કરે છે। વિશ્વની લગભગ 40% વસ્તીને તંદુરસ્ત આહાર મળતો નથી। નબળા આહાર અને બેઠાડુ જીવનશૈલીને કારણે 2 મિલિયન લોકો મેદસ્વી અથવા વધારે વજન ધરાવે છે। વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 33%થી વધુ માટે જવાબદાર છે। અપૂરતી લાગણી સંભાળ સંગ્રહને કારણે વિશ્વનો 14% ખોરાક નાશ પામે છે। ટ્રાન્ઝિટ અને 17% ગ્રાહક સ્તરે વેડફાય છે। વિશ્વની કૃષિ ખાદ્ય પ્રણાલીઓ 1 અબજથી વધુ લોકોની રોજગારી આપે છે। અન્ય ક્ષેત્રો કરતાં વધુની ખોરાક એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાત છે। તે મૂળભૂત રીતે પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને ખનિજો જેવા વિવિધ પોષક તત્વોનું મિશ્રણ છે। પરંતુ દુઃખની વાત એ છે કે આજે પણ લાખો લોકો ભૂખે મરી રહ્યા છે। આને ધ્યાનમાં રાખીને ખોરાકની અસુરક્ષા અને કુપોષણ જેવી સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 16 ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે। અત્યારે ખોરાક સંબંધિત 2 મોટા મુદ્દાઓ છે જેની સાથે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે। ભૂખનો મુદ્દો જે આખરે બાળકોમાં અસાધારણ વૃદ્ધિ, કુપોષણ અને મૃત્યુ તરફથી દોરી જાય છે। આરોગ્યપ્રદ આહારનો વપરાશ જે શ્રીમંત અને ગરીબ બંને માટે એક પડકાર છે। આ સમસ્યા ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી જીવનશૈલી સમસ્યાઓમાં પરિણમી શકે છે। એવા હેતુથી આજના આ કાર્યક્રમમાં તમામ જવાબદારી ગીતાબેન અને કૌશિકા પટેલ દ્વારા ઉપરોક્ત સમજ આપી છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ।